નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાના આપની સાથે હું છું હંસિની। 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો। ત્યારે જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક ભેટ આપતા હોય છે। ત્યારે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની ભેટ નરેન્દ્રભાઈ મોદી દ્વારા 17 સપ્ટેમ્બરે આપવામાં આવી હતી। અને આ જ વિષય ઉપર વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે શાંતિભાઈ। શાંતિભાઈ, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ તમે અમને જણાવો કે આ જે યોજના છે તેનું મહત્ત્વ શું રહેલું છે? બેન, પહેલાં તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી સીતારામનજી અને ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ એમનો વિશ્વકર્મા વંશજ તરીકે અને એક નાના પ્રતિનિધિ તરીકે એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે। 17મી સપ્ટેમ્બર એટલે વિશ્વકર્માનો પૂજનનો દિવસ, વિશ્વકર્મા સર્જનનું પ્રતીક, વિશ્વકર્મા નિર્માણનું પ્રતીક। એ જ રીતે આપણા યશસ્વી વડાપ્રધાન અને જેનું વિશ્વની ફલક ઉપર અત્યારે એક જબરજસ્ત નામ થઈ રહ્યું છે એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ જન્મદિવસ, એ પણ સર્જનના પ્રતીક, વિકાસના પ્રતીક અને સારાય દેશની અંદર જેને કહેવાય સર્વ વર્ગને સમાવિષ્ટ કરી અને સૌનું ઉત્થાન કેવી રીતે થાય એની સતત ચિંતા કરનાર આ કેન્દ્ર સરકારનો અમે ખરા હૃદયથી આભાર માનીએ છીએ બેન। અને 17મી સપ્ટેમ્બરે આપણા વડાપ્રધાને જે વિશ્વકર્મા જે સમુદાય છે એમના માટે જે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના એના દ્વારા જે વિશ્વકર્મા વંશજના જે કારીગરો છે જે હાંસિયામાં ધકેલાયા છે, જેમની કારીગીરી જે છે, જે એમનું હુન્નર છે, એ હુન્નરની જે કિંમત થવી જોઈએ એ કિંમત ન થતી હતી, એને બર લાવવા માટે એક જે યોજના વડાપ્રધાને બહાર પાડી અને એની અંદર વિશ્વકર્મા વંશજના જે કારીગરો છે પરંપરાગત એને લાભ મળે એવા પ્રકારની આ એક યોજના છે, જેની અંદર આર્થિક સહાય તો છે જ, પણ એના કરતાં વિશેષ મને યાદ છે કે મેં નાનો માણસ છું, મારું કોઈ એક આવડા મોટા દેશમાં કે આવડા મોટા રાજ્યમાં કોઈ વજૂદ જ ન ગણાય, પણ છતાંય મને યાદ છે કે જ્યારે આપણા રૂપાણી સાહેબ મુખ્યપ્રધાન હતા અને વિશ્વકર્મા વંશજને બોલાયેલા ત્યારે મેં એક અમારા જે આ વિશ્વકર્મા વંશજના કારીગરો છે એમને તાલીમ આપવાની, પ્રશિક્ષણ આપવાની એક રજૂઆત કરવા માટે મેં કાગળ લખેલો અને જેનો ગવર્મેન્ટે ત્વરિત અમને ઉત્તર પણ હકારાત્મક આપેલો। ધન્યવાદ અત્યારે પણ માનું। અને અંતે અમે જે રજૂઆત કરી એ રજૂઆત કંઈક ને કંઈક રીતે અમને એમાં સફળતા મળી હોય, અમને કંઈક પ્રાપ્ત થયું એવું અમે ફીલ કરીએ છીએ। વાત જે વિશ્વકર્મા જે કૌશલ સન્માન યોજના છે એનો જે મૂળ હેતુ છે એમાં એક સરસ શબ્દ છે કૌશલ। આ વર્ગ છે ને કારીગર વર્ગ, એ જન્મે જ એન્જિનિયર હોય છે, જન્મે જ એનામાં હુન્નર હોય, જન્મે જ એનામાં કૌશલ્ય હોય, પણ એનું સંવર્ધન, એનું જતન, એની માવજત આ બધી વસ્તુના અભાવના કારણે એની જે કિંમત થવી જોઈએ નથી થતી। એટલે વાત એમ છે કે
આપણા વડાપ્રધાન ધીરે ધીરે આખા દેશના જે જુદા જુદા વર્ગ છે એ વર્ગને કેવી રીતે મુખ્ય ધારામાં લાવવી એની એ સતત ચિંતા કરી અને એકદમ કાર્યરત હોય છે. ખરેખર જેટલી સલામ કરીએ, જેટલા વંદન કરીએ એટલા આપણા વડાપ્રધાનને અને ભારતીય જનતા પાર્ટીની સરકારને ઓછા છે. એટલે એમાં જે પ્રશિક્ષણ છે એમાં શરૂઆતનું કંઈક 2 દિવસનું પ્રશિક્ષણ છે અને એ પ્રશિક્ષણની અંદર જો એ સફળ થાય તો ત્યાર પછી કંઈક 120 કલાકનું પ્રશિક્ષણ છે, જેની અંદર એ કારીગરને દરરોજના 500 રૂપિયા એને મહેનતાણું આપવાનું, શિક્ષણ તો આપવાનું પણ સાથે સાથે 500 રૂપિયા આપવાના અને 15,000ની ટૂલ કિટ આપવાની. આ ખરેખર એ આ જ સરકાર કરી શકે. બીજી વાત કે આ જે યોજના છે એ આ યોજનામાં એમની જે ઉપાર્જન કરેલી, જે ઉત્પન્ન કરેલી જે વસ્તુઓ છે, ક્રાફ્ટ છે, એ ક્રાફ્ટ માટે શરૂઆતની અંદર 1 લાખની લોન અને એ કંઈક 18 મહિનામાં એવું કંઈક છે, 18 મહિનામાં પેડ કરવાની અને એની અંદરથી આગળ વધે તો ત્યાર પછી લગભગ કંઈક 2 લાખની લોન છે. મને એક્ઝેક્ટ તો હું 2 લાખની અને જે 30 મહિનામાં પૂરી કરવાની. એટલે આ એક, અને એ બહુ જેને કહેવાય કે નોમિનલ વ્યાજ છે અને આની જે ગેરંટી છે એ ગેરંટી સરકાર વહન કરશે. એટલે કે આજે કોઈ પણ નાનો કારીગર હોય અને એને એનું આ જે ઉત્પાદન હોય તો એ ઉત્પાદન કરવામાં જે વર્કિંગ કેપિટલ જોઈએ એ કેપિટલની અછત ન રહે એ આ સરકારે બરાબર જોયું છે. બીજું કે એના કરતાં વિશેષ એ છે કે સરકારે એવી બાંયધરી આપી છે કે આ જે આપણે જેને કહેવાય કે MESE એટલે કે MS જેને માઇક્રો, સ્મોલ, મીડિયમ જે એન્ટરપ્રાઇઝીસ છે એની કક્ષામાં કંઈક લાવવાનો પ્રયત્ન પણ કરશે. એ ઉપરાંત આ સરકારે જે સરકારની એક જે માર્કેટિંગ એજન્સી છે એ માર્કેટિંગ એજન્સી જે રહી એ માર્કેટિંગ એજન્સી જો આ વર્ગ આ એનું જે આજે માની લો કે જે કંઈ આઇટમો છે એ આઇટમો બજારની અંદર એનું માર્કેટિંગ કરવું, એને કેવી રીતે વેચવું એની પણ કંઈક અંશે જવાબદારી લેવાનો પ્રયત્ન કર્યો છે. એટલે સરકારમાં જેને કહેવાય કે એવું નથી કે વિશ્વકર્મા વંશજ, હું વિશ્વકર્મા વંશજ છું એટલે મને એમ થાય કે સરકાર જો આટલું બધું કરતી હોય તો વિશ્વકર્મા વંશજ તરીકે જો અમે આભાર અભિવ્યક્ત ન કરીએ, અમે અમારી કૃતજ્ઞતા અભિવ્યક્ત ન કરીએ તો અમે નગુણા કહેવાય. અમે આભારનો જે ભાવ છે એની અમારામાં ઉણપ છે એવું ગણાય. એટલે આજે મને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આપણા નાણાપ્રધાન જેમના હાથમાં બજેટ છે અને આપણા ધુરંધર અને ખરેખર જે નાના વ્યક્તિનું પણ ધ્યાન રાખે, નાના કાર્યકરનું પણ ધ્યાન રાખે એવા એક જબરદસ્ત લોખંડી પુરુષ આપણા અમિતભાઈ શાહ, આ લોકો અને એમની ટીમ આજે સતત એ વિશ્વકર્મા વંશજ હોય, એ પીછડા વર્ગ હોય, એ આદિવાસી હોય કે ઉન્નત વર્ગ હોય, પણ આ દરેકને કેવી રીતે સરકાર તરફથી લાભ મળે અને એનો લાભ એ લોકો લઈ શકે એવો એમનો સતત પ્રયત્ન છે. એનો મતલબ એ થયો કે આ દેશની પ્રજા રહી એનું ઉત્થાન થાય અને જો એનું ઉત્થાન થાય
તો રાષ્ટ્ર વિકાસ પામે. આ બહુ સીધે સાદું ગણિત છે. અને દેશનો રાજા એ જ કહેવાય કે જે પહેલાં પ્રજાનું સુખ જુએ અને પ્રજાને સુખી કરી અને એક નાનો વર્ગ જ એક વર્ગ ધારો કે સુખી થતો હોય અને બીજો વર્ગ ધારો કે સુખી ના હોય તો એ દેશ ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે એમાં ક્યાંક અજંપો હોય, અસંતોષ હોય. પણ આજે તમે જુઓ કે આ દેશ છેલ્લા ઘણા સમયથી તમે જોશો કે વિશ્વના ફલક પર પણ આ દેશના વિકાસની નોંધ લેવાય છે. આ દેશના લોકો બહાર જે પણ છે એ લોકો પણ એટલું ગૌરવ લે છે. બહાર એક જેને કહેવાય કે ભારત ઇન્ડિયા કે એમ કહેવાય કે નહીં, વિકાસની પથ પર એક હરણફાળ ભરતો આ એક દેશ છે. એટલે ઇન શોર્ટ અમારી તો ભૂમિકા એ છે કે વિશ્વકર્મા વંશજ તરીકે અને શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ યુથ ફોરમના પ્રમુખ તરીકે હું આજે મારા હૃદયના પૂરા ભાવથી સહદિલ કેન્દ્ર સરકાર એમનો ફરીથી આભાર માનું છું, કૃતજ્ઞતા અભિવ્યક્ત કરું છું કે અમારો જે આ વર્ગ છે એનું તમે ધ્યાન રાખ્યું. અને એ પણ 17મી સપ્ટેમ્બરે એટલે કે જેદી અમારા આરાધ્ય દેવ વિશ્વકર્મા દાદાની પૂજનનો દિવસ હતો, આપનો પણ જન્મદિવસ હતો. અને બંનેની અમે કહેતા આનંદ થાય છે કે અમારા પરિસરમાં અમે દાદાના પૂજનના દિવસે દાદાની પૂજન પણ કરેલું અને અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના જન્મદિવસની ઉજવણી પણ અમે કરેલ. અને એ ઉજવણી અમે આજના નથી કરતા, એ ઉજવણી અમે છેલ્લા 5-6 વર્ષથી કરીએ છીએ. જ્યારથી દાદાના પૂજનનો દિવસ અમે ઉજવવાનો શરૂ કર્યો ત્યારથી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના જન્મદિવસે પણ અમે અમારી રીતે અમે એ ઉજવણી કરીએ છીએ, આનંદ કરીએ છીએ. અને અમને ગૌરવ છે કે અમને આ દેશને આવા એક યશસ્વી, કાર્યરત અને ઉર્જાવાન વડાપ્રધાન મળ્યા છે. બસ ફરીથી આભાર, ધન્યવાદ, જય વિશ્વકર્મા. તો આજે આપણે માહિતી મેળવી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી ભેટ વિશે. જે યોજના વિશ્વકર્મા લોકોને આપવામાં આવી છે તેના વિશે આજે આપણે માહિતી મેળવી. કેમેરામેન હરીશ પારકર સાથે હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.